હાલો બધા તૈયાર થઈ જાઓ, ગરીબ માણસોને જમવાનું, કપડા અને રોકડા પૈસાનું દાન કરવા જવાનું છે હો. એ 5 જ મિનિટ હો, હું જલ્દી તૈયાર થઈ જાઉં. મમ્મી એમાં તો આપણા ઘણા બધા પૈસા વપરાય નહીં જાય. પણ બટા આપણી પાસે ઘણાય પૈસા છે, એમાં થોડા જાજા વપરાઈ જાય તો એમાં શું ફેર પડે? હે પપ્પા, આપણે ગરીબ માણસોને બધી વસ્તુ આપી દેવાની. હા બેટા, અને તું આમાંથી કઈક શીખજે હો, અને મોટો થઈને તુંય દાન આપજે. શું કરશો ભાઈ? આપણે કઈક સારા કામે જતા હોય ને તો તરત પૂગી જાય. બોલો ભાઈ, કેમ આવવાનું થયું? ક્યાંક બહાર જતા લાગો છો, પણ હું શું કહું છું, થોડાક પૈસાની જરૂર છે. મારે ઓલા કરિયાણા વાળાને દેવાના છે ને, એટલે મારી પાસે પૈસા નથી. અત્યારે અમથો હું બહાર જાઉં છું, તમે જાવ અહીંથી. આમ જો થોડા ઘણા પૈસાનો મેળ કરી દે ને તો સારું. અત્યારે હું થોડો ભીમાં છું. ના પાડી એમાં નહીં સમજાતું હોય, તરત દોડ્યા આવે. કે ખારા કામે જાતા હોય ને ત્યારે જ દી બગાડવા આવે. પણ ભાઈ, મારા છોકરા ભૂખ્યા છે, એની સામું તો જો આ કરિયાણા વાળો પૈસા વગર કાંઈ આપતો નથી. થોડીક મદદ કરી તો સારું. એ મારાથી કાંઈ મદદ નહીં થાય. તમને કીધું ને એકવાર, તમે જાઓ અહીંથી. બટા, આપણે ક્યાં વાતમાં હતા? તમે કહેતા હતા કે મારી પાસેથી કાંઈક શીખજે, પણ હું તમારી પાસેથી કાંઈ નહીં શીખું. કેમ બટા, મારી પાસેથી કાંઈ નહીં શીખ? હું મોટો થઈશ ને ત્યારે મારો ભાઈ મારી પાસે પૈસા માંગશે ને ત્યારે પહેલા હું એને પૈસા દઈશ, પછી દાન કરવા જઈશ. એટલે બટા તું ગરીબ માણસોની મદદ નહીં કર? ગરીબ માણસોને દાન કરવું જરૂરી છે, પણ જો પોતાના ભાઈના છોકરા ભૂખ્યા હોય ને અને તમારી સામું હાથ જોડીને ઊભા હોય ને તો તમને બેને શરમ આવી જોઈએ. પહેલા એની મદદ કરો, પછી બાદ દાન કરવા જઈજો. તમારા બે કરતા તો આ છોકરો સમજદાર છે. તમારે બેયને એની પાસેથી શીખવાની જરૂર છે. મારી આ વાત તમને સારી લાગી હોય ને તો આ વિડીયો બધાય પરિવાર સુધી પહોંચાડજો.